જી હા મિત્રો, નમસ્કાર. આજનું થંબનેલ તમે જેવી રીતના જોયું હશે કે જુનિયર ક્લાર્ક અને તલાટીની જે આવનારી પરીક્ષા છે એની અંદર તમને 3 માર્ક રોકડા. તો યસ મિત્રો, જુનિયર ક્લાર્ક અને તલાટીની પરીક્ષાની અંદર સામાન્ય ગણિત આપણને જનરલી પૂછાતું હોય છે. આ સામાન્ય ગણિતની અંદર 10 માર્ક્સ હોય છે, જેમાંથી આજે હું જે તમને ચેપ્ટર કરાવવાનો છું એ ચેપ્ટરની અંદર મિનિમમ 2 માર્ક્સ અને મેક્સિમમ 3 માર્ક્સના પ્રશ્નો પૂછાવાના છે. આ ચેપ્ટરની અંદર હું તમને એકદમ કોન્સેપ્ચ્યુઅલ એટલે કે થોડું બેસિક્સ અને થોડુંક ડીપમાં ભણાવવાની કોશિશ કરીશ, જેના લીધે તમારા આ જે મુદ્દાઓ છે એકદમ મગજમાં ક્લિયર રહે અને યાદ રહે. મિત્રો, આ વિડીયો તમે 2 થી 3 વખત જોશો ને તોય તમારા આ બધા મુદ્દા ક્લિયર થઈ જશે. તમને ક્યાંય બોલપેન ચલાવવાની જરૂર નથી. માત્ર ને માત્ર શાંતિથી આ વિડીયો તમે જુઓ એટલે તમને ઘણું બધું આવડી જશે. આ ચેપ્ટરનું નામ છે સંખ્યા પદ્ધતિ. હવે મિત્રો જુઓ, સંખ્યા પદ્ધતિ એ ચેપ્ટર જ આપણને કહેવા માંગે છે કે આની અંદર કંઈક સંખ્યાઓને સંબંધિત કંઈક વાતો હશે. સંખ્યા પદ્ધતિ જેમ જેમ વાસ્તવિક રીતે જોવા જઈએ તો ગણિતજ્ઞો જે વિશ્વમાં રહ્યા એ લોકોએ જે રીતે વિકસિત કરી છે, તો સંખ્યાઓ ઘણી બધી સંખ્યાઓનો એની અંદર ઉપયોગ થાય છે. એવી ઘણી બધી સંખ્યાઓ છે જેવી રીતે ઇમેજિનરી નંબર્સ, એનો પણ ગણિતની અંદર ઉપયોગ થાય છે. જો કે આપણે તલાટીની કે જુનિયર ક્લાર્કની પરીક્ષાની અંદર જે બેસિક પૂછાય છે એની અંદર એ આવતું નથી, પણ એવી સંખ્યાઓનો ઉપયોગ કરવામાં આવે છે આગળ એડવાન્સ ગણિતની અંદર, કે એના માટે આપણે બેસિક સંખ્યાઓ જો સમજી લઈએ, શીખી લઈએ, તો એ બધી સંખ્યાઓ શીખતા પણ આપણને વાર લાગશે નહીં, એના મુદ્દાઓ ક્લિયર કરતાં આપણને વાર લાગશે નહીં. તો સૌથી પહેલી વસ્તુ છે સંખ્યા પદ્ધતિની અંદર હું તમને કોઈ પણ નાના છોકરાને પણ તમે સમજાવો ને તોય આવડી જાય એવી વાતો છે. પણ મિત્રો, બેસિક ક્લિયર માણસને એકદમ શાંતિથી થવું જોઈએ. જુઓ, સૌથી પહેલે એક શબ્દ છે પ્રાકૃતિક સંખ્યા. પ્રાકૃતિક સંખ્યા. પ્રાકૃતિક સંખ્યાનું મિનિંગ એમ થાય છે કે વર્ષોથી જે સંખ્યા આપણને કામમાં આવતી રહેલી છે, વ્યવહારમાં કામમાં આવતી રહેલી છે, એ સંખ્યાઓ કઈ છે? તો મિત્રો આપણને ખબર છે કે 1, 2, 3, 4 ત્યાંથી કરીને આગળ અનંત સુધી જે સંખ્યાઓ છે એને પ્રાકૃતિક સંખ્યા કહેવામાં આવે છે. પ્રાકૃતિક સંખ્યા એને શા માટે કહેવામાં આવે છે? કારણ કે પ્રાકૃતિકનો મતલબ થાય છે પ્રકૃતિ, એટલે કુદરતી રીતે આ શોધાયેલી સંખ્યાઓ છે, એટલે એને પ્રાકૃતિક સંખ્યા કહેવાય છે. ઇંગ્લિશની અંદર એને નેચરલ નંબર્સ કહેવામાં આવે છે. એટલે આ જે પ્રાકૃતિક સંખ્યા જે છે એને n તરીકે ઓળખવામાં આવે છે. તો આ પણ એક પ્રશ્ન તમને સામાન્ય ગણિતની અંદર પૂછાઈ શકે કે પ્રાકૃતિક સંખ્યાઓ નીચેના 4 ઓપ્શનમાંથી કોને ઓળખવામાં આવે છે? A, B, D કે n? તો જવાબ આપણને આવશે n. આ n શા માટે છે? પ્રાકૃતિકને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે નેચરલ. એ નેચરલ નંબર્સ માટે nનો ઉપયોગ કરવામાં આવે છે. હવે મિત્રો જુઓ, જે તે સમયે 1 થી 9 સુધીની સંખ્યાઓ આપણી પાસે અવેલેબલ હતી, પણ ભારતે આ વિશ્વને એક જોરદાર શોધ કરીને આપેલી છે આ વિશ્વને, અને એ છે 0. મિત્રો, આપણને ખબર છે કે આર્યભટ્ટે 0ની શોધ કરી છે. તો 0 આવ્યો એટલે 9 પછી જે 10 નામનો જે નંબર આવ્યો છે ત્યાંથી આગળ ઘણી બધી સંખ્યાઓ સુધી આપણે અનંત સંખ્યાઓ સુધી પહોંચી શક્યા છીએ. એનો મુખ્ય રીઝન કોણ છે? 0. તો આ જે 0 છે ને એ આ પ્રાકૃતિક સંખ્યામાં આવતું નથી. તો 0 શેનામાં આવે? તો એના માટે મિત્રો આપણે સમજીએ. એ જે સંખ્યા છે એને શું કહેવામાં આવે છે? પૂર્ણ સંખ્યા કહેવામાં આવે છે. યસ, પૂર્ણ સંખ્યા અને પ્રાકૃતિક સંખ્યામાં એક જ ફરક છે કે પૂર્ણ સંખ્યાની અંદર તમામ પ્રકારની પ્રાકૃતિક સંખ્યાઓ આવશે, પણ હજી એક પ્રાકૃતિક સંખ્યા જે નથી એવો 0 નંબર જે છે એ એની અંદર શું થઈ જાય છે? એડ થઈ જાય છે. તો પ્રાકૃતિક સંખ્યાઓ 1, 2, 3, 4 થી કરીને અનંત સુધી, અને પૂર્ણ સંખ્યામાં 0 ઉમેરાય ત્યારે આ જે સંખ્યાઓ જે છે એ શું થાય છે? પૂર્ણ થાય છે. મિત્રો, તમને તલાટીમાં એવું પૂછી શકે કે એવી કઈ પૂર્ણ સંખ્યા છે કે જે પ્રાકૃતિક સંખ્યા નથી? તો એનો જવાબ શું આવશે? 0. કારણ કે 1 થી કરીને અનંત સુધી બધી પ્રાકૃતિક સંખ્યાઓ છે, પણ 0 જે છે એ પ્રાકૃતિક સંખ્યા નથી. એવી રીતનું મિત્રો એક સંખ્યા હું તમને અહીંયા લખું. ધારો કે તમે બધા ગણિત ભણ્યા હશો તો એની અંદર એક સંખ્યા આવે છે -5. ધારો કે તો આ -5 જે છે એ આ પ્રાકૃતિક સંખ્યામાં પણ ના આવ્યું અને આ પૂર્ણ સંખ્યામાં પણ ના આવ્યું. તો આ -5 શેમાં આવશે? તો એને શું કહેવામાં આવ્યું છે? પૂર્ણાંક સંખ્યા કહેવામાં આવી છે. આ જે છે એ શું છે મિત્રો? પૂર્ણાંક સંખ્યા. પૂર્ણાંક સંખ્યામાં કઈ કઈ સંખ્યાઓ આવશે? તો પૂર્ણાંક સંખ્યાઓમાં 0 આવશે,
આ બાજુ 1 2 3 થી કરી અને અનંત સુધી, અને આ બાજુ 0 ની આ બાજુ -1 -2 -3 થી કરીને આ બાજુ અનંત સુધી. આ બધી જ સંખ્યાઓ જે છે એ શેની અંદર આવે છે? પૂર્ણાંક સંખ્યાઓની અંદર આવે છે. તો મિત્રો પૂર્ણાંક સંખ્યામાં શું શું આવે? તો કે 0 આવશે, પછી જે પૂર્ણ સંખ્યાઓ છે એવી ધન પૂર્ણ સંખ્યાઓ પણ આવશે અને ઋણ પૂર્ણ સંખ્યાઓ પણ એની અંદર આવશે. એટલે આ જે પૂર્ણાંક સંખ્યા જે છે એની અંદર માઇનસ અનંતથી કરી 0 અને પ્લસ અનંત સુધી તમામે તમામ સંખ્યાઓ એની અંદર આવશે. જી હા મિત્રો, જેવી રીતે આપણે પ્રાકૃતિક સંખ્યાને n તરીકે દર્શાવ્યું છે એવી રીતે પૂર્ણ સંખ્યાને w તરીકે દર્શાવવામાં આવે છે. w નું મિનિંગ શું થાય છે? હોલ, પૂર્ણ. પૂર્ણ સંખ્યા ગણ એને w કહેવામાં આવે છે. અને પ્રાકૃતિક સંખ્યામાં n જે છે એ શું બતાવે છે? તો કે નેચરલ નંબર્સ બતાવે છે. એવી રીતનું આ જે પૂર્ણાંક સંખ્યા જે છે, પૂર્ણાંક સંખ્યાને મિત્રો નામ આપવામાં આવ્યું છે અંગ્રેજીમાં ઇન્ટીજર્સ કહેવામાં આવે છે. એટલે આ જે પૂર્ણાંક સંખ્યાઓની જે આખું ગણ જે છે, આખું ગ્રુપ છે, એને યા તો i કહેવામાં આવે છે યા તો z કહેવામાં આવે છે. તો આવો પ્રશ્ન પૂછાઈ શકે. ધારો કે આ 4 ઓપ્શન તમે આપે n, w, z અને i, આમાંથી પ્રાકૃતિક સંખ્યા કઈ છે? તો આપણને ખબર છે પ્રાકૃતિક શબ્દ નેચરલ સાથે જોડાયેલો છે. નેચરલના n ને અહીંયા લાગુ કરવામાં આવે છે. પછી કોઈ પણ આ 4 ઓપ્શન આપે એની અંદર પૂછે પૂર્ણ સંખ્યા કઈ છે? તો પૂર્ણ એટલે હોલ નંબર્સ અને પૂર્ણાંક સંખ્યા એટલે ઇન્ટીજર્સના i ને આપણે પૂર્ણાંક સંખ્યા તરીકે ગણતરી કરવામાં આવે છે. તો મિત્રો આ તો સાવ એકદમ બેસિક્સ આપણા માટે થયું. ચાલો હવે એક પ્રશ્ન થાય. ધારો કે આપણે ક્યાંક જઈએ, વસ્તુ લેવા માટે આપણને મોકલવામાં આવે અને આપણે કહીએ કે અમને બટેટા આપો, 2 કિલો બટેટા. એટલે વેપારી આપણને જોખી આપે ને એ કહે કે ના 2 કિલો નથી થતા પણ 1.5 કિલો થાય છે, 1.5 kg થાય છે. તો મિત્રો આ 1.5 છે ને એ ન તો એક આ પ્રાકૃતિક સંખ્યામાં આવે છે, ન પૂર્ણ સંખ્યામાં આવે છે અને ન પૂર્ણાંક સંખ્યામાં આવે છે. તો આ 1.5 શું છે? તો કે અપૂર્ણાંક સંખ્યાઓ આને કહેવામાં આવે છે. આ બધી કેવી સંખ્યાઓ છે? તો કે અપૂર્ણાંક સંખ્યાઓ કહેવામાં આવે છે. હવે આ અપૂર્ણાંક સંખ્યામાં પણ 2 સરસ મજાના વિભાજન થાય છે, એને પણ આપણે આગળ જતા ભણીએ. આટલું મિત્રો બધાને યાદ રહેવું જોઈએ કે પ્રાકૃતિક સંખ્યા, પૂર્ણ સંખ્યા અને પૂર્ણાંક સંખ્યાઓ. ચાલો, આ 1.5 નો મતલબ થાય છે કે એ પૂરેપૂરું વિભાજન થયું નહીં. બરાબર છે? ધારો કે અત્યારે હું તમને હવે 2 નવી વસ્તુ શીખવાડું છું. એક છે વિભાજ્ય સંખ્યા અને બીજી છે અવિભાજ્ય સંખ્યા. આ ભાજ્ય શબ્દ જે છે એ ભાગાકાર શબ્દ એના ઉપરથી આવ્યું છે. ભાજ્ય એટલે જે સંખ્યાને તમે ભાગી શકો એને ભાજ્ય સંખ્યા કહેવાય, અને જે સંખ્યાને તમે ન ભાગી શકો કોઈની સાથે પણ તો એને શું કહેવાય છે? અવિભાજ્ય સંખ્યા કહેવાય છે. મિત્રો આની અંદર એક સરસ મજાનો કોન્સેપ્ટ છે અને મને ખરેખર એવું લાગે છે કે જુનિયર ક્લાર્ક અને તલાટીની પરીક્ષામાં અવિભાજ્ય સંખ્યાને સંબંધિત એક પ્રશ્ન હશે ને હશે. એટલે તમે તમામ મિત્રો આ વાતને યાદ રાખજો. હવે અવિભાજ્ય અને વિભાજ્યનો કોન્સેપ્ટ શું છે એ હું તમને કહી દઉં. અહીંયા થોડીક સંખ્યાઓ લખું છું. 1 2 3 4 5 6 7 8 9 10. બરાબર છે? 10 સુધી મેં સંખ્યા લખી છે. હવે આ 10 છે એને ભાગી શકાય? તો કે હા. કોના વડે ભાગી શકાય? 5 વડે ભાગી શકાય, 2 વડે ભાગી શકાય. બરાબર છે? 5ના પાડામાં પણ 10 આવે, 2ના પાડામાં પણ 10 આવે. એટલે 10 જે છે એને શું કરી શકીએ છીએ? આપણે ભાગી શકીએ છીએ. એટલે 10 જે છે એ વિભાજ્ય સંખ્યા છે. 9ને પણ તમે ભાગી શકો કારણ કે એ 3ના પાડામાં આવે છે. 8ને પણ તમે ભાગી શકો કારણ કે એ 4ના અને 2ના પાડામાં આવે છે. એટલે આ ત્રણેય વિભાજ્ય સંખ્યાઓ થઈ. હવે મિત્રો આપણે અહીંયા આવી જઈએ છીએ આ 7. આ 7 છે એને આપણે ભાગી શકતા નથી. ના મિત્રો, એવું નથી. 7ને પણ તમે ભાગી શકો. તમે 2 સંખ્યાઓ વડે 7ને ભાગી શકો. એક તો પોતાના વડે ભાગી શકો. જો તમે 7 ભાગ્યા 7 કરો, 7 ભાગ્યા 7 એટલે 7 એકા 7, શેષ વધ્યો 0. તો તમે 7ના પાડામાં પણ 7 આવશે અને 1ના પાડામાં પણ 7 આવશે. તો આ અવિભાજ્ય સંખ્યા છે. અવિભાજ્ય સંખ્યાની મિત્રો એક જ વ્યાખ્યા યાદ રાખવી કે કોઈ પણ સંખ્યા પોતાના વડે અને 1 વડે
એમ આ બે જ સંખ્યાઓ વડે ભાગી શકાતી હોય તેવી સંખ્યાઓને અવિભાજ્ય સંખ્યાઓ કહેવાય. જુઓ 10 છે ને એ 1 વડે ભાગી શકાય, પછી 2 વડે ભાગી શકાય કારણ કે 2 × 5 = 10, પછી 5 વડે ભાગી શકાય કારણ કે 5 × 2 = 10, અને 10 વડે પણ ભાગી શકાય 10 × 1 = 10. એટલે 10 છે ને એ 4 સંખ્યાઓ વડે તમે ભાગી શક્યા, એટલે આ વિભાજ્ય સંખ્યા છે. અવિભાજ્ય સંખ્યાની મિત્રો વ્યાખ્યા શું છે કે જે સંખ્યાને તમે એના પોતાના વડે અને 1 વડે આ બે જ સંખ્યાઓ વડે જો તમે ભાગી શકતા હો તો એ સંખ્યા તમને શું થશે? અવિભાજ્ય સંખ્યા થશે. એટલે આપણે હવે એક સરસ મજાનો એક હજી પણ મુદ્દો આપણે જોઈ લઈએ કે જુઓ તમે 6 છે ને એને 3 ને 2 ના પાડામાં આવે છે, એટલે એ વિભાજ્ય સંખ્યા છે. 5 જે છે એ અવિભાજ્ય સંખ્યા થશે કારણ કે એ માત્ર ને માત્ર 1 ના પાડામાં અને 5 ના પાડામાં આવશે. એનો મતલબ જ એમ થાય છે કે અવિભાજ્ય સંખ્યાની જે વ્યાખ્યા છે કે 5 ને તમે યા તો 1 વડે ભાગી શકો યા તો 5 વડે ભાગી શકો, એટલે આ અવિભાજ્ય છે. 4 જે છે એ વિભાજ્ય સંખ્યા છે કારણ કે એ 2 ના પાડામાં આવે છે, બરાબર છે. એવી રીતનો 3 જે છે એ અવિભાજ્ય સંખ્યા છે. 2 જે છે એ પણ અવિભાજ્ય સંખ્યા છે કારણ કે 2 છે ને એ 1 ના પાડામાં આવે અને 2 ના પાડામાં આવે, એટલે કે 2 ને કોના વડે ભાગી શકો? યા તો પોતાના વડે ભાગી શકો યા તો 1 વડે ભાગી શકો, માટે આ પણ એક અવિભાજ્ય સંખ્યા થાય છે. હવે 1 છે ને એના વિશે આપણે વિસ્તૃત સમજ મેળવીએ કે 1 છે ને એ અવિભાજ્ય સંખ્યા પણ નથી અને વિભાજ્ય સંખ્યા પણ નથી. વિભાજ્ય સંખ્યા એટલા માટે નથી કે આપણે 1 ને 1 સિવાય બીજા કોઈ સંખ્યા વડે ભાગી શકતા નથી, એટલે પોતાના વડે જ ભાગી શકીએ છીએ, એટલા માટે વિભાજ્ય સંખ્યા નથી. અને બીજું આ અવિભાજ્ય સંખ્યા એટલા માટે નથી કે 1 ને આપણે 1 સિવાય બીજી કોઈ સંખ્યા વડે ભાગી શકતા નથી. તો મિત્રો અવિભાજ્ય સંખ્યાની વ્યાખ્યા ફરીથી તમને યાદ અપાવું કે અવિભાજ્ય સંખ્યા એને કહેવાય કે જેને પોતાના વડે અને 1 વડે એમ ટોટલ કેટલી 2 સંખ્યાઓ વડે જ ભાગી શકાય, બાકી કોઈના વડે નહીં. એટલે 2 એટલે 2 જ, ન તો 2 થી ઓછી સંખ્યા ન તો 2 થી વધુ સંખ્યા. તો આ એકડો છે ને એને આપણે માત્ર ને માત્ર 1 વડે જ ભાગી શકીએ છીએ, એટલે એ અવિભાજ્ય સંખ્યા પણ નથી અને વિભાજ્ય સંખ્યા પણ નથી. હવે મિત્રો તમને આનામાંથી આ એકદમ કોન્સેપ્ચ્યુઅલ જેને કહેવાય કે એજ્યુકેશન થયું, આનામાંથી તમને પ્રશ્ન પૂછી શકે કે નાનામાં નાની અવિભાજ્ય સંખ્યા કઈ? નાનામાં નાની અવિભાજ્ય સંખ્યા કઈ? 1, 2, 3 કે 5? તો જવાબ શું આવશે? 2. 2 છે એ નાનામાં નાની અવિભાજ્ય સંખ્યા છે. નાનામાં નાની વિભાજ્ય સંખ્યા કઈ? તેનો જવાબ આવશે મિત્રો 4. આ આપણે બધા યાદ રાખીએ. સાથે હું એની અંદર એક બે મુદ્દા બીજા પણ આપણને કહી દઉં કે જેથી એ પરીક્ષામાં પૂછાય તો આપણા માટે ઇઝી રહે. હવે 1 થી 100 ની વચ્ચે 1 થી કરી અને 100 ની વચ્ચે ટોટલ કેટલી અવિભાજ્ય સંખ્યાઓ આવે છે? જો તમે ગણતરી કરશો ને તો ટોટલ કેટલી આવશે? 25 અવિભાજ્ય સંખ્યાઓ 1 થી 100 ની વચ્ચે આવશે. આ પ્રશ્ન તમને પૂછાઈ શકે કે 1 થી 100 ની વચ્ચે કેટલી અવિભાજ્ય સંખ્યાઓ આવે? 24, 25, 26 કે 23? તો જવાબ શું લખવાનો? 25. હજી એક નાનકડો બેસિક પ્રશ્ન પૂછાઈ શકે કે 3 આંકડાની નાનામાં નાની અવિભાજ્ય સંખ્યા કઈ? તો 3 આંકડાની નાનામાં નાની સંખ્યા 100 છે, જે તો વિભાજ્ય છે. 100 પછી એક આંકડો આવે છે 101. આ 101 છે એ 3 આંકડાની નાનામાં નાની અવિભાજ્ય સંખ્યા છે. તો મિત્રો આ તમને સાવ બેસિક વાતો કરી. હજી પણ આને રિલેટેડ નેક્સ્ટ જે મારો વિડીયો આવશે એની અંદર સંખ્યા પદ્ધતિને રિલેટેડ એક નાનકડો પાર્ટ હજી હું તમારી સામે મૂકીશ. આ 2 પાર્ટને તમે 2 વખત જોઈ લો એટલે તમારા માટે મિત્રો 3 માર્ક રોકડા, આટલું હું ગેરંટીથી કહું છું. તો અંતે આપણે આજે 4-5 વસ્તુ આ વિડીયોમાં જોઈ એને વારંવાર જોવાની કોશિશ કરશું અને બાકી મળશું નેક્સ્ટ વિડીયોમાં.